કોઈ ચીંથરે વીટેલું રતન લાગે છે. આ છોકરી કોણ હશે? મારી જીપમાં ક્યાંથી આવી? કઈ સમજાતું નથી. મારી નજર કેમ ન ગઈ? ઈલાજ કરવાને બદલે તપાસ શાની કરો છો? કોઈ દુખિયારી લાગે છે, એને અંદર લાવો ને. અરે પણ અંદર આપણા બંગલામાં? આ તો પોલીસ કેસ કહેવાય. એ તમારે જે નક્કી કરવું હોય તે પછી કરજો. અત્યારે આમ જ બહાર રહેવા દઈશું? એને અંદર લાવો, તપાસ પછી કરજો. પેલા ડોક્ટરને બોલાવો. અરે જલ્દી કરો ને. બહારથી કશી ઈજા દેખાતી નથી, પણ કદાચ અંદરથી મગજમાં ઈજા થઈ હોય. હા, ડોન્ટ વરી, મારા બધા પ્રયત્નો કરું છું. અને હા, 2 કલાકમાં જો ભાનમાં નહીં આવે તો આપણે એને હોસ્પિટલમાં ખસેડવી પડે. એના જીવને જોખમ તો નથી ને? વેલ, અત્યારે તો નથી લાગતું, પણ એક્ઝેક્ટ ડાયગ્નોસિસ ન થાય ત્યાં સુધી કશું કહી ન શકાય. છોડી બિચારી બચી જાય તો સારું હો. હા, આપણા ટટાર દેસાઈ સાહેબ પણ કેવા ઢીલા ઢપ થઈ ગયા હે. પણ બાઈ સાહેબ પણ આ છોડીને બાપડી બિચારી તો કરે જ છે ને. હા વેલજી, આવા જાજરમાન માણસો આવા ઢીલા પોચા ક્યાંથી જતા હશે? હા, આ શું? અરે ઝાંઝર. દેસાઈ સાહેબ, છોકરીનો જીવ તો બચી ગયો, પણ શું? બધા ચેકઅપ્સ કર્યા, એના પરથી લાગે છે કે એના મગજ પર ઘેરી અસર થઈ હોય. તો કોઈ ન જીરવી શકાય એવો આઘાત લાગ્યો હોય, અથવા તો એવી કોઈ ઈજા થઈ હોય કે જેના કારણે એના મગજ પર ઘેરી અસર થઈ હોય. મને તો બીક લાગે છે કે શું? છોકરીને એપિલેપ્સી કે એમ્શિયાની અસર છે. એટલે શું? એમ્નેશિયામાં અચાનક યાદ જતી રહે, ભાન ન રહે, બધું જ ભૂલાઈ જાય, અને એ પણ અમુક વખતે જ અને અમુક સમય માટે જ થાય. એપિલેપ્સી હોય તો ઠીક છે, કોશિશ કરીશું, પણ એમ્નેશિયા હોય તો જરા તકલીફ છે. કેમ? એમાં આખો ભૂતકાળ ભૂલાઈ જાય, કશું જ યાદ ન રહે. એને એ પણ યાદ ન રહે કે પોતે કોણ છે. ડોક્ટર, હા, ડોક્ટર એ ભાનમાં આવતી લાગે છે. આ છોકરીને બહુ જ સાચવવી પડશે. અધુરામપુરુ એ શું વાત છે? એ માં બનવાની છે. તો કોણ છે બેન? તારું નામ શું છે? તારું ગામ કયું? તારું ઘર, તારા મા બાપ, તારું વર કઈ યાદ આવે છે? યાદ કર. કઈ યાદ આવે છે? યાદ કર. હા, મને લાગે આપણે એને વધુ સ્ટ્રેન ના આપીએ તો સારું. તરસ લાગી છે? હમણાં રહેવા દો. ચાલો ચાલો.
કોઈ જણસાર નથી. ના, રેડિયો પર જાહેરાત કરાવી, નો રિસ્પોન્સ. છાપામાં આપે 4 દિવસ થઈ ગયા નહીં? હા, પણ એનું સગું વાલું, ઓળખીતું પાળખીતું કોઈ જ મળતું નથી ને. કોઈએ હુમલો કર્યો હતો? અરે, તો પોલીસને તો માહિતી મળે ને. બિચારી ક્યાં જ રહે? અરે પણ મેં કાઢી મૂકવાનું ક્યાં કહ્યું છે? ના, પણ મને એમ કે તમે એ વિચારતા હશો. આશા, તમે મને ઓળખવામાં થાપ ખાઈ ગયા. ના, એમ નહીં. તમારી નોકરી જેવી છે કે લાગણી મરી જ જાય. ભાવના કે મમતા જેવા શબ્દો તમારી સામે ફરકે પણ નહીં. આશા, આપણે ત્યાં સંતાન નથી એનો તમને વસવસો છે નહીં. તમે બોલતા નથી પણ હું જાણું છું. તમે તો અવારનવાર દીકરો હશે તો સમીર અને દીકરી હશે તેનું નામ મુક્તા રાખીશું એમ કહીને શમણા સાચવી રાખ્યા છે. ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. મોકલી આપી ને દીકરી. ભલે તમે માં ન બન્યા પણ દાદીમાં જરૂર બનવાના. અને તમે સીધા દાદાજી. શું લાગે છે ડોક્ટર? દેસાઈ સાહેબ, આમ તો સારું જણાય છે. ધીમે ધીમે નવા વાતાવરણમાં એડજસ્ટ થઈ જશે અને થોડા વખતમાં સેટલ પણ થઈ જશે. પણ યાદશક્તિ કે સ્મૃતિ પાછી આવે એવી શક્યતા નથી લાગતી. પણ તમે તો આ રોગના નિષ્ણાત છો. વેલ, અમારી પણ સાહેબની જેમ મર્યાદા છે, લિમિટ છે. એ ખૂન કે સુકેલી શકે પણ મરનારને જીવત તો ના કરી શકે. એનીવે, લેટ્સ સી. તમને જો કે તકલીફ તો પડતી હશે. ના ડોક્ટર સાહેબ, અમે તો એને અમારી દીકરી જ ગણી લીધી છે. ડોક્ટર, એ બિચારી હવે જાય પણ ક્યાં? મારી બધી કોશિશ છતાં કંઈ જ વાવડ નથી. અમે એનું નામ મુક્તા રાખ્યું છે. એનો ગામઠી પોશાક હતો એટલે વિચારું છું બાજુના ગામડામાં લઈ જાઉં. કદાચ એને કંઈ યાદ આવે. પ્રયત્ન કરવામાં શું વાંધો છે? બરાબર છે. દવા અને દયા બંનેથી કદાચ છોકરીનું નસીબ બદલાય પણ ખરું. તારો હાથ વન પર ને એટલે અવાજ આવતો હતો. ચાલો ઉતરો, મુક્તા નીચે. આશા, ક્યાંથી ઉતાર? આવો તો ખરી. આવો. ધીરે, જરા સંભાળી છે. હા. યાદ અપાવીએ છીએ તો ત્રાસ થાય છે બિચારીને. તો શું પ્રયત્ન છોડી દેવા? અરે પણ એની હાલતનો તો વિચાર કરો. આપણે સંભાળ રાખીએ, બીજું શું? પછી તો ઉપરવાળો છે, 1000 હાથવાળો છે. પણ એ માં બનવાની છે, ત્યારે એને બાળકનો બાપ કોણ છે એની એને ખબર નહીં હોય તો? ખરા છો તમે. દેવને ફૂલ ચઢાવીએ છીએ તો માળીને પૂછીએ છીએ કે આ ફૂલનો છોડ ક્યાં છે, કેવો છે. એને જો તમારે યાદ અપાવવું જ હોય તો બંગલે જ પૂછજો ને. સવાલોનો જવાબ દેશે તો આવી જશે યાદ.
નદી ન જાણે થંભવુને હરણ તજે નાચા આજ કદી અટકે નહીં એ બને આવતી કાલ એ પડતો પળ છે એવે તું જળ છે એ પડતો પળ છે એવે તું જળ છે વસંત આવે પળ પહેલાનો વેશ બદલતી ડાળી વસંત આવે પળ પહેલાનો વેશ બદલતી ડાળી કળી બની છે સામણગારું ફૂલને હરખે માળી સુગંધ છલકે છોડમાં એનો કોમળ કોમળ વાત આજ કદી અટકે નહીં એ બને આવતી કાલ એ બળતો પળ છે એવે તું જળ છે એ બળતો પળ છે એવે તું જળ છે પણ સે ઉગ્યો સૂરજ જેવો દી કેવડિયાની પણ સે ઉગ્યો સૂરજ જેવો દી તુલસી ક્યારે જળસી ચાતો ઉગડી મનની ચી ઝાકળ જેવું ઝૂલતું ને રતું બડા ભેગા आज कदी अटके नहीं थे बने आवती काल के पड़तो पड़ छे के जल छे के पड़तो पड़ छे के जल रे के पड़तो पड़ छे के जल छे के पड़तो पड़ छे के जल छे સમીર બેટા સાંભળો આજે તો. સમીર નથી પકડાવાનો હા સમીર બેટા ચલો જમી લો તો આ દાદાજી હાથમાં પકડાઈ ગયો ચાલો બેટા સમીર મમ્મી જમાડે છે જેને જમી લો જાઓ ના પહેલા વાર્તા કહો પછી જમીશ. પહેલા વાર્તા કહું પછી જમીશ એમ તને કઈ વાર્તા કહું બેટા તને બાળકને. બારવટીની વાર્તા કહું કહું તમે શું સમીરને આખો દિવસ આવી વાર્તા કયા કરો છો? કેમ અમારો સમીર મોટો થઈને શું થવાનું તને ખબર છે મમ્મી તને ખબર છે ના હું તો દાદાજી જેવો મોટો ઇન્સ્પેક્ટર છું. હા ઓ ટીશુમ, બાપ ટીશુમ, ટીશુમ, ટીશુમ. ચલો હવે દાદાજીની ટોપી ઉતારો ને જમી લો ચલો શું છે તારું નામ બેટા સમીર 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 કેવા તા ડમરા સમજુ નિશાણા. અને તારા પપ્પાનું નામ પૂરું નામ સમીર સુધાકર દેસાઈ ઓહો આપનો દીકરો જી. છે એટલે જ ખૂબ સ્માર્ટ છે બેટા સમીર જાઓ ક્લાસમાં જાઓ જા બેટા બીજી બધી ફોર્માલિટીઝ આપ ઓફિસમાં જ પૂરી થેન્ક કરજો યુ નમસ્તે આવજો ગોડિંગ ગોડિંગ ચલો ગોડિંગ ઉઠો તો સમીર ગોડિંગ ચલો બેટા ગોડિંગ કપડાં પહેરી લો ગોડિંગ. ચલો ચલો ના હું તો દાદાજી જેવા જ કપડાં પહેરીશ. ના સમીર પહેલા આ જ કપડાં પહેરવા પડે નહીં પહેરું આવું કરવાનું મમ્મીને હેરાન કરવાની પજવવાની પણ મારાથી આવા દાદાજી જેવા કપડાં કેમ ના પહેરું? સમીર પહેલા આ કપડાં પહેરે ને પછી દાદાજી જેવા કપડાં પહેરાય આ કપડાં પહેરીને ભણીએ ગણીએ ને તો જ બીજા કપડાં પહેરવા મળે હા જો દાદાજી કેટલું બધું ભણ્યા છે નહીં બેટા હા કેટલો ડાયો છે સમીર ચલો પહેરી લો તો હમણાં પહેરું છું પણ પછી મોટો થઈને ચોરને પકડવા જઈશ ત્યારે તો પહેરવા જ પડશે ને. હા ભાઈ ત્યારે તો પહેરવા જ પડશે ને
અપ, ડોન્ટ મૂવ. અરે દાદાજી તમને બીવડાવી નાખ્યા ને. હા ભાઈ, તે મને બીવડાવી નાખ્યો. વાહ વાહ ઇન્સ્પેક્ટર સાહેબ, વાહ. અને ઇન્સ્પેક્ટર સાહેબ, આ શું છે? બૂટની દોરી બરાબર થી બાંધી? બુટની દોરી તો હું મારી મેળે જ બાંધું. લાવ બાંધી આપું. હા, તારી મેતે બાંધીશ? બાંધ, બરાબર બાંધ. હા હા, એક બીજી ગાંઠ મારવાની. આ મારા ચશ્મા ક્યાં ગયા? આ મેં પહેર્યા છે. તમે પહેર્યા છે? શું કામ? આ દોરો પરવું છું. પણ તમારા ચશ્મા ક્યાં ગયા? હશે ક્યાંક અંદર. તમારા પહેર્યા એમાં શું વાંધો પડ્યો? શું વાંધો પડ્યો? આ દાદાજી ક્યારનું ઊંધું છાપું લઈને બેઠા છે, એ શું ઓછો મોટો વાંધો છે? અરે સમીર, આ ચશ્મા પહેર્યા હોય ને તો એ તારા દાદાજીને ઊંધું જોવાની ટેવ પડી છે. આ પોલીસ ખાતામાં રહ્યા ને એટલે. અરે જોઈએ ભલે ઊંધું, પણ પરિણામ તો સીધું લાવીએ છીએ ને. પોલીસ ખાતામાં રહ્યા છીએ ને એટલે. કેમ સમીર? બા, દાદાજી તમે લોકો હવે આ તમારી ચશ્માની રામાયણ બંધ કરો. અને બા, તમે જો દાદાજીના ચશ્મા પહેરશો ને તો કદાચ ગુનેગાર પકડાશે, પણ 100 માં દોરો તો નહીં જ પરવાય. અરે બેસ છાનો માનો, આ દોરો તો પરવી લેવા દે. ચાલો ચશ્મા આપી દો. લાવો. અરે મને દોરો તો પરવી લેવા દો. ઓર્ડર એટલે ઓર્ડર. તમે આ તમે બંને મળી ગયા છો. અને સમીર, તું એ તારા દાદાજીના પલ્લામાં બેસી ગયો? ના ના, આમ બાની મશ્કરી કરાય? ન કરાય. ન કરાય, ન તમે? કરાય. આ પાડીને ભાઈ. ચાલો ત્યારે બા, દાદાજી સલામ. પણ જતા પહેલા મુક્તાને નહીં મળવાનું? ના રે, મમ્મીને મળ્યા વગર જવાય? અરે એનો તો ફોટો પણ સાથે રાખું છું. ફોટો? મુક્તાનો ફોટો. હા. કંઈ સમજો નહીં ને. જા બેટા જા. મમ્મી, મારી વાલી મમ્મી. ઓ સમીર, પાછું તોફાન? તારી સાથે તોફાન ના કરું મમ્મી, મારો તો એ હક છે. ચાલ હું જાઉં. બેટા, આવી નોકરી મને નથી ગમતી. નકામું જોખમ. અરે મમ્મી, આવું શું બોલે છે? સમીર, દરેક માને થાય કે છોકરો આંખ સામે રહે તો સારું. મમ્મી આ જો, આ તારી આંખોથી તું મને જોયા કરજે અને તારા દીકરા પર હેત વરસાવજે. અને માં સાથે હોય પછી વળી જોખમ જ શાનું? ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ. બેસો. થેન્ક યુ. લો આ ફાઇલ લો. આપણા ડિસ્ટ્રિક્ટની અંદર એક ખતરનાક અને ભયંકર ગુનેગાર છે, દેવરાજ. આ એની ફાઇલ છે. એમાં એના પરાક્રમોની યાદી છે. પોલીસ ખાતાની પ્રગતિની ચબરખી પણ નથી. એને હજી સુધી કોઈ પકડી શક્યું નથી. એને જેર કરવાની જવાબદારી હું તમને સોંપું છું. થેન્ક યુ સર. દેવરાજને પકડવો આસાન નથી. આગળ 4 ઇન્સ્પેક્ટરો આમાં નિષ્ફળ ગયા છે. એની તાકાતનો બરાબર વિચાર કરીને જવાબદારી લેજો. ફરજ માટે વિચાર કરવાનો જ ન હોય સર. વાહ, ધગશ તો સારી છે. પણ જુઓ, દેવરાજ જીવતો પકડાય એમાં મને વધારે રસ છે. સમજી ગયો સાહેબ. તો બોલો, સુરજપુર ક્યારે જાઓ છો? અર્લિયર ધ બેટર. કાલે જ નીકળી જાઉં. શાબાશ. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. ઓલ ધ બેસ્ટ. હાઈલી ઓનર્ડ સર. લે દીકરા, મોં મીઠું કરતો જા. સુકન કરીને જા. આવા વહેમમાં કોણ જાણે કેમ હું માનતી નથી. મારી શક્તિ નથી. પણ સમીર, મનમાં થાય છે કે કોઈ એવો માર્ગ નીકળે કે તને કંઈ થાય નહીં ને પેલો પકડાઈ જાય. અરે મમ્મી, આવો મોકો બધાને નથી મળતો. જોજે ને, દેવરાજને ફૂકી ના મારું તો મને કહેજે. અલે નાથું, આ પાછું દેવરાજનું પ્રકરણ અળગ્યું છે. હે? ના હોય. બસ નાનથી જ બી ગયો. અરે તારી પાસે ક્યાં ફદિયા છે? એ તો ખાલી શાહુકારોને લૂંટે છે, ગરીબોને તો હાથે નહીં અડાડતો. અરે પણ ચંદુ, આ આપણી નજર આગળ જ 4 ભડના દીકરા જેવા ઇન્સ્પેક્ટરો આવ્યા ને ઘોડા લઈ કોતરોમાં ગયા ને ખાલી હાથે પાછા આવ્યા કે નહીં? ખાલી હાથે નહીં, ભાંગેલા હાથે. એટલે હમણાં આપણે તો નિરાશ છે. શેની નિરાશ? હમણાં નવા ઇન્સ્પેક્ટર આવે છે.
દેવરાજ જોડે બાખડવા. નવો આવે છે? વિધુર છે, કુંવારો છે કે અનાથ? આવી કુમતી એને કોને સુજાડી હશે? એલા એ એકલો છે અને આપણે આટલા બધા, તોય કેમ આમ થાય છે? ભાઈ આપણે પેટ માટે પરાણે ન્યાય દેવડાવવા માટે લડીએ છીએ અને એ નાકને ખાતર અન્યાય સામે રંજાડનારને રંજાડવા માટે લડે છે. એ સાહેબ આયા લાગે છે. જો આપણે બધા મળીને દેવરાજને ઝેર કરવાનો છે. એ ક્યાં હોય છે? સાહેબ એ કોતરોમાં જ ભટકે છે, પણ ત્યાં જવા માટે જીપ કે ગાડી ના ચાલે. અને સાચું કહું સાહેબ, એની પાસે જવા માટેનો માર્ગ એક માર્ગી છે. જવાય ખરું, પણ પાછા વળવાની મનાય. હા તો સાહેબ તમારા માટે લાગણી છે એટલે કહું છું. સમજી ગયો. નથી સમજ્યા સાહેબ. એ માણસ બહુ વિકરાળ છે. વાઘને બત્તી મશાલ કે બંદૂકડી બતાવો તો વળી જાય, પણ આ તો કોળિયો જ કરી જાય, કોળિયો. તને પોલીસમાં કોણે ભરતી કર્યો? સાહેબ રાખ્યો તો ટ્રાફિકમાં, પણ ગાય ભેંસમાં ટ્રાફિક પોલીસની જરૂર પડે નહીં એટલે અહીં રાખ્યો. પણ સાહેબ દેવરાજનું એક બાબતે સુખ, એ બાઈ માણસને રંજાડે નહીં, અડે નહીં. હવે આપણે મહિલા પોલીસ તો રાખીએ જ છીએ, તો પછી એમને જ મોકલો ને સાહેબ. હું જુદી માટીનો છું. તો એ પણ જુદી માટીનો માણસ છે સાહેબ. આ દેવરાજની ટોળીના બધા જ માણસો એવા છે? એને ટોળી નથી સાહેબ, એ એકલો જ છે. અરે સાહેબ એવો મરદ માણસ છે કે ફૂંક મારે ને ભડના દીકરા ઉડી જાય. અરે મારો પૈસાદારોને તો મચ્છરની જેમ મસળી નાખે છે. હા, તમે ઘોડાની વ્યવસ્થા કરો, આપણે એને છોડવો નથી. આપણે ત્યાં જવું છે. લાગે છે આ ઘો મરવાની થઈ છે, નહીં તો વાઢે શું કામ જાય? શું બોલ્યો? કઈ નહીં સાહેબ, આ તો તમે દેવરાજની વાતો જ સાંભળી છે, બાકી એને જુઓ ને તો. અલા એ મરદ થઈને માથે હાથ દઈને કાં બેઠો? જીવતર ધૂળ તાણી થઈ ગયું, રાંધેલા ધાન રજળી પડ્યા, ગામનો રખે. હું થયું? કોઈ મરી ગયું કે હું? ના રે ના. તો મારી પરણેતરને ઉપાડી ગયા, ન ખોદ્યા. ગાવાલા ઓળખીતા બધાએ બી ગયા. મોટા માણાની આગળ કોનું ચાલે? હાલ હું તારી હારે આવું છું. એ મોટા માણસની તો ખબર લઈ નાખીએ. હાલ. તમે મને ઓળખતો નથી? હા, હું દેવરાજ. દેવરાજ? હાલ હાલ ગભરાની ઊભો થા, અને તું એ મારા જેવો જ થઈશ. હાલ ઊભો થા, કર કેસરિયા. શું છે? કઈ સગળ મળ્યા? લક્ષ્મણસિંહ, કઈ સગળ મળ્યા? ના સાહેબ, કઈ સગળ નથી મળ્યા. આપણે એને ઊંઘતો જ ઝડપવો છે. હવે રેવા દો ને સાહેબ, એ જ આપણને ઊંઘતા ઝડપશે. નખો દ્યો, સુવાય નથી દેતો ને શાંતિથી. પણ સાહેબ, હા એક વાત કહું? શું વાત છે? સાહેબ 4 દિવસ થઈ ગયા, મને સિક લીવ જોઈએ છે. લક્ષ્મણસિંહ, હા, તમે ચૂડીઓ પહેરો, ચૂડીઓ. સાહેબ એકલી ચૂડીઓથી મને બાઈ માણસ નહીં માને. હવે એના માટે તો ચણિયો ચોળી જોઈશે. ખરો છે. એ સાહેબ રજા આપો ને, પગાર કાપી લેજો. કમાલ છે. તમે લોકો આમ ને આમ મને મારી નાખશો. હવે તું મૂંગો રહે, નહીં તો હું તને ફૂંકી મારીશ. અરે દેવરાજ, હું એમ કહું છું, તને કોઈ જિલ્લો ના મળ્યો તે અહીં ગુડાણો.
ચંદુ એ ચંદુ હા અલે ચંદુ હા ઊંઘી ગયો? હા કેમ? ના ના એમ પૂછવું હતું કે ઊંઘ આવે છે કે નહીં એમ. મારો બેટો લોહી પી ગયો લોહી. સાહેબ તું દેવરાજ આવ્યો કે શું? ના સાહેબ એ જ કહેવા આવ્યો છું કે દેવરાજ આવ્યો નથી. તમે તમારા શાંતિથી આરામ કરો. તું હવે મને હેરાન કરવાનું મૂકીશ? નાના છોકરાને માં બીવડાવે કે જો બેટા પોલીસ આવ્યો, પણ પોલીસને પોતાને જો કોઈ બીવડાવે તો એની કોને ખબર પડે? સાહેબ પેલો પાણી પાસે. શું થયું? હા હમણાં જ દેવરાજ? હા હમણાં જ કોઈએ દેવરાજને કોતરોમાં પાણીના વેડા પાસે જતો જોયો છે. સરસ, તમે લોકો તૈયાર થઈ જાઓ. લક્ષ્મણસિંહ, 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 ચાલો. ક્યાં જાવ? એક પણ સવાલ નહીં જોઈએ, ચાલો. તમે લોકો એક વાત સમજી લો, મારા હુકમ વિના કોઈએ પણ એની પર હુમલો કરવાનો નથી. કેમ સાહેબ? હું એકલો જ એને પહોંચી વળીશ. હવે એને પહોંચી વળવા જતા પહેલા તમે જ ક્યાં પહોંચી ના જાઓ એનું ધ્યાન રાખજો સાહેબ. મારી એક વાત સમજી લો, મારે એને જીવતો જ પકડવો છે, અને એટલે જ મેં તમને લોકોને હથિયાર રાખવાની ના પાડી છે. પણ એના માટેનું ઇનામ તો એને જીવતો કે મુઓ પકડવા માટેનું છે સાહેબ. મેં એકવાર કહ્યું ને, તમારે લોકોએ કશું જ કરવાનું નથી. હું એકલો જ એને પકડી પાડીશ. જરા સાચવીને આગળ વધજો, મને લાગે છે એ જ છે. દેવરાજને માનને અમન્ય જાળવતો શેખ છોકરા નવો નવો ભરતી થયો લાગે છે. મારી ભરતી તારી ઓટ માટે છે. તારા દિવસો ભરાઈ ગયા છે. બકરી થઈને વાઘને શું કામ છંછેડે છે? હેડવા માનને. જો છોકરા, સિંહ ભૂખ્યો મરી જાય તો પણ ઘાસ નથી ખાતો. હું છોકરડા પર હાથ નથી ઉગામતો. મોઢું ખોલતો તારું, દાંત ગણી લઉં. 32 આવ્યા છે હજુ? જરા મોં સંભાળીને વાત કર, નહીં તો આ તારી સગી નહીં થાય. આવા રમકડાથી મેં બહુ રમી લીધું છોકરા. તું રમ એકલો એકલો. મને જવા દે, મારે બાળ હત્યાના પાપમાં નથી પડવું. કીચડના કીડાને રેશમની તળાઈ પર ફરવા ન દેવાય. કીડો કહેતા પહેલા વિચાર કરજે છોકરા, નહીં તો ફૂંકી મારીશ. ફૂંક મારીશ પણ શ્વાસ અસર થઈ જશે તો? મને આવી ભાષા ગમતી નથી. લેવાઈ જવું પડશે. બોરિંગ નાક પર પગ ન મૂક,
પાણી નહીં માંગે. પોલું વગાડ્યું સાંભળેલું વાગતું નથી દેવરાજ. શું જોઈએ છે તારે? તારું મોત. કોઈ આગળ વધજો નહીં. કોઈ આગળ વધશો નહીં. આજે હિસાબ હાથનો હાથનો છે. મને છંછેડવાની તારી હીરાનો ત્રાસ વધતો જાય છે. એ આખલાને કોઈ નાચતું કેમ નથી? એક દેવો છે એને પહોંચે એવો, પણ બાપડો પરણવાનો થયો છે તે બધું ઠેકાણે પાડતો જાય છે. દેવો તો દેવ જેવો છે, હીરાને પહોંચે એવો એક જ. અને માણસ પણ કેવો? હા, ભલો માણસ છે, કામ કરી જાણે, પણ બડાઈનું તો નામ માત્ર નહીં ને. ભાઈ હું તો વાત કરું સાચી, આ અવસર આવે ત્યારે આપણી પડખે મરદ માણસની જેમ ઉભો રહે. અને માણસ પણ લાગણી વાળો, આપણને મળીને પૂછે એટલે આપણા દર્દ એમને એમ મટી જાય. હા ભાઈ, આપણે તો એના લગનમાં હાથમાં મશાલ લઈ પંખો ફેરવતા ફેરવતા આગળ આગળ ચાલવાના. ઓ જરા હાચવીને. ખોલાઈ ગયું નહીં? ક્યાં છે કેસર? કેસર ક્યાં છે? ચપ, મને ઓળખ્યો નહીં? મુગીના હીરો. મને પણ કહું છો, લલ્લુ ને પૈણવું તું. અરે જાગ્રત જીપ ખરી થઈ હતી નહીં? મારો વાલો કે જીપ ખેંચી નાખી. દેવા, હવે તારા લગ્ન થશે પછી તારે ઘર માંડવાનું. હા, અને પછી કેશર આવીને કહેશે કે કેશે શું? આ ભેંસ લીધી કે નહીં? કેસર હવારના પોરમાં દોશે ઈ. હવે અહીંયા બકરીના વાંધા છે ને આ ભેંસની માંડે છે. લગ્ન કરવા ઘર માંડવા પૈસા જોઈએ કે નહીં? તું ફકર કરમાં, બધું થઈ રહેશે. આ ગામનો મુખી વાર તહેવાર અને અવસરે પૈસા ધીરે જો. હા, પણ એ મુખી કાના કે દેવાને એક પૈસો પણ ના પરખાવે.
તે મુખી માથે કેવું મોટું ભૂંગળું ભાંગ્યું છે. ચા પીવો ને પૈસાની ક્યાં માંડો છો? અરે હે ટાટા, ગરમા ગરમ ચા લાવ્યો ને ક્યારના અહીંયા માઠું મારી જઈ. એ દેવા શું શોધે છે? ખોવાઈ ગયું છે. શું ખોવાઈ ગયું છે? મારી પાસે શું શોધે છે? દલડું ખોવાઈ ગયું છે. વાહ રે વાહ, આ તો ચોર ને ઘેર ચોર પરોણો. એટલે તને જડ્યું છે હે ને? ચડ્યું નથી હો, તે આપ્યું છે. બદલામાં તું મારું લઈ ગયો છે. મારું દલડું તો મીનાકારી વાળું હતું. હા, કોણ કરી આપી હતી મીનાકારી? તારી આંખ્યું કાળજુ કૂતરીને. હમણાં બહુ બોલતા શીખી ગયો છે કઈ. તો તું ન બોલે પછી મારે તો બોલવું પડે. અમારાથી ન બોલાય. અમારું હૈયું ફાટે પણ હોઠ નહીં. એટલે બોલ્યા વગર બધું સમજી જવાનું. હા, સમજ્યા વગર બોલવા કરતા બોલ્યા વગર સમજી લેવું વધારે સારું. હો જન્મ કરતું મને મીન અને પછી જે કહેવાય તે 8મે રાહુ 9મે કેતુ અને વક્રી થઈને શનિ સ્વગ્રહી ખાડે પડ્યો છે. અને જે કહેવાય તે પાઘડીએ મંગળ બુધ બહાર ફરે છે. એ ગુરુ પણ કઈ સારો નથી માજી. શું વાત છે મહારાજ? આ ટપકો દેવલાનો છે ને. હાસ તો કેવો દેવ જેવો દીકરો છે. સાચું કહું મહારાજ, મારી કેસરે ગયા જન્મે 5 આંગળીએ પરમેશ્વર પૂજા હશે ત્યારે આવો છોકરો મળ્યો છે. હા, 5 આંગળીએ પૂજા હશે પણ એ ડાબે હાથે પૂજા હશે. કેમ? કાં તો પછી મને લાગે છે કે દેવલાનો પગ ક્યાંક કુંડાળે પડી ગયો હશે. હાય રામ. કંકુમાં દેવલાને પાઘડીએ મંગળ છે, જ્યારે કેસરને મંગળ છે જ નહીં. કેતા જીભ નથી ઉપડતી કંકુમાં, પણ કેવું પડે છે. દેવલાને જી પૈણે ને 1 વરહમાં રાંડે. હા, કેસરને દેવરા હારે પરણાવો ને તો દુઃખના ડુંગર તૂટી પડે. દીકરીને જિંદગી આખી કુંવારી રખાય પણ દેવરા હારે નો પરણાવાય. અને કેસર આ કહેતા જીભ નથી ઉપડતી, પણ હવે તો દેખવું ને દાજવું એવી વાત છે મારી. પણ મહારાજ, અમે તો દેવાની માને વચન દીધું છે કે કેસરને દેવા જોડે જ પરણાવીશ. વચન તો કુંડળી જોઈને દેવાય. અને આ દેવલાની તો આખી કુંડળી કુંડાળે પડી ગઈ છે. આમાં તો દીકરી અકાળે વિધવા થાય. શનિ અને મંગળ બે ભેગા થઈને ઓલા બુધ ગુરુ શુક્ર અને સોમ ને ઓયા કરી જેવા બેઠા છે. હે રામ, હવે હું શું કરું? મારું વચન તો ઠીક, પણ છોડીને ઈ દેવલો બહુ ગમે છે. ગમે છે ને તો એ મરી જાય એને ગમે. કંકુમાં કહું છું, લાગણી વેળા છોડો તમે. પણ બેયના મન બહુ મળી ગયા છે મહારાજ. પણ કુંડળી નથી મળતી ને, મન ગયા ચૂલામાં. છોડી ઉંમર લાયક થઈ, છોડી એટલે સાપનો ભારો. બીજે ક્યાંક પરણાવી તો પડશે જ ને. ઈ છે પણ એને ઘર તમે આજે જોયા ને બા. એના ગ્રહ મળતા હોય એવો કોઈ છોકરો છે તમારા ધ્યાનમાં? ઈ જો વિચારી જોઉં. બેનની રાશિ મિથુન ક અને પછી મિથુન, પછી કર્ક સિંહ કન્યા ને તુલા, વૃશ્ચિક ધન મકર ને કુંભ. કર્ક રાશિ હારામ હારી લ્યો. કર્ક રાશિ એટલે ડ દે હ લે. આ હા હા હા, ભારે નસીબદાર બેન. મૂકીના દીકરા હીરુભર હારે મળતું આવે છે. જડબે સલાક ગ્રહ મળે છે. કહું છું કરી નાખો, કરી નાખો. 5 ને 4 9 વિષુનો જોગ છે. તાળો મળે છે. મુખીના દીકરા હીરુભાઈ હારે કરી નાખો. પણ હીરાને કારણે ચંપુની છોડીએ કૂવો પૂર્યો. આજ વાંધો છે ને, હીરાએ તો એને બચાવી હતી, મારનાર તો બીજો હતો. હીરાના ગ્રહોમાં શુક્ર બહુ નબળો છે. એ આવું કામ કરી શકે જ નહીં. મેં એના જાપ જપ્યા છે ને. હીરો દેખાય છે એવો નથી, હીરો તો બહુ સારો માણસ છે. મેં એના જન્માક્ષર જોયા છે. કેસરના લગ્ન કરો તો હીરા હારે જ કરવા જોઈએ. અને કેસરને કહી દેજો, જો દેવલા હારે લગ્ન બગન કર્યા છે ને તો વરહ એકમાં વિખૂટા પડવાના જોગ છે. હા, મુરલીધર નામ છે. ડોશીને સમજાવી દીધા, પણ ડોશીને પટાવવા જતા દખલા જતી કરવી પડી છે.
અને હમણાં જરાક તકલીફ છે એટલે ફૈડિયાનું ગોર બાપા આપ્યા તો છે. હે મુખી બાપા, આ સુખી થઈ દુખીની આ દશા કાં કરો બાપા, કાં કરો? હાથ જરાક છૂટો રાખો. એમ લ્યો, પાવલી વધારે રાખો, હવાયું રાખો, અને હીરાના લગ્ન થયા પછી રાજી કરીશ. કોને? તમને. અને હીરાના હાથે જ તમને અપાઈશ. પછી છે કઈ? ઈ રેવા દેજો. હો, હીરાભાઈ ને આમાં તસ્તી દેતા જ નહીં. હીરાભાઈ ને હાથે દક્ષિણા આકરી પડી જાય. લ્યો તારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર મહિની શુદ્ધ સાતમી. પણ બા, તું દેવાને મળવાની કેમ ના પાડે છે? દીકરી, તું તારા બાપની મોંઘી નિશાની છો. તારા ને દેવાના ગ્રહ નથી મળતા બેટા. બા, ગ્રહોને મેલને હવે ભગવાનની આમે નાળિયેર રમતું વેલીને પરણી જઈશું. ના પાડીને? પણ બા, તેની માને વચન આપ્યું છે ને મેં દેવાને વચન આપ્યું છે. એકવાર એને માનો માન્યા પછી મેં બીજાનો ઓછા પણ પડવા નથી દીધો. કેસર, આ બધું મને ગમે છે, પણ વિધિના લેખમાં મીન મેઘ થાય નહીં. આ બધા ધતિંગ છે, ધતિંગ. જો કેસર, આ બધું હું તારા ભલા માટે કરું છું, અને તારે તે દેવાના ભલા માટે હીરાને પરણવાનું છે. અને જો દેવો તારું સુખ જોતો હોય તો એને તને હીરાને પરણવા દેવી જોઈએ. પણ બા, કોઈ મૂરખ માણસ પણ પોતાના વિસામાની ઝૂંપડીને ચક દે નહીં, ને કોઈ બેભાન માણસ પણ પોતાના શ્વાસને એવું ના કહે કે મારું આયખું છોડ. ને તું માં થઈને મને કૂવામાં નાખવા નીકળી છે. દીકરી કેસર, બેટા બેટા, મંગળ હોય ને લગ્ન થાય ને તો દુઃખી થવાય. દેવો મરી જાય એમ તું ઈચ્છે છે? બા, મને જુદાઈની લાંબી કાંટાળી જિંદગી કરતા વાલનું વરસ વધારે ગમશે. તું શા માટે મારા દિલને ભાંગીને ભૂક્કો કરે છે? મારે કાંઈ તારું સાંભળવું નથી. તારે હીરા જોડે જ પરણવાનું છે. મારી જ ભૂલ કે મેં તને દેવા સાથે આટલી વાર ફરવા દીધી. આમ ઉતરી ગયેલી કઢી જેવું મોં કરીને તમે લોકો શું બેઠા છો? હે, બંને જણા મારા બજરંગબલી પર ભરોસો રાખો. હા, અત્યારે તો પૈસાના જોરે ઓલો મુખી બાપો બાજી ભલે જીતી ગયો. એણે જ પૈસા આપીને ઓલા ગોર બાપાને મોકલ્યા છે, જેણે કંકુબાને ઊંધું ભરાયું. પણ તમે લોકો આમ હિંમત નહીં હારી જાઓ. આ બધું કહેવાનો હવે શું અર્થ કાના? બધો વાંક અમારા નસીબનો જ છે. કદાચ છઠ્ઠીના લેખ લખતી વખતે જ વિધિની કલમ સુકાઈ ગઈ હશે, નહીં તો મારા કરમનો કાગળ આમ કોરો ન રહી જાત. દેવા, તારા વગર નહીં જીવી શકું. કેસર, કેસર, તું જો તૈયાર થતી હોય તો આપણે ભાગી જઈને લગ્ન કરી નાખીએ. ના દેવા, લગ્ન તો તારી જોડે જ કરવા છે, પણ તે ધામધૂમથી. આપણે કંઈ પાપ નથી કર્યું કે ભાગી જઈએ. પાણો બંધાયો હોય, ચરણાઈ વાગતી હોય, એ મારો દેવો વરરાજા બનીને મને પરણવા આવે, એવા મને કોડ છે. એ કોડ તો પૂરા થઈ રહ્યા હવે.
आज शरणाई। आज बेताल ढोल छेड़े ढोली पार का केम कीधा आमे तुमको दीदा आसुड़ा भोली दिलड़ा ना दान दीदा हमने भालपना बिजड़ी बिजोड़ी पार का केम कीधा। प्रेम नि सगाई मां पार खाते पार का साचिया प्रीत के नाम थाए नहीं पार खान। प्रेम नि सगाई मां पार खाते पार का साचिया प्रीत के नाम थाए नहीं पार खान। आम हैया ने हिचके छोड़ी पार का केम कीधा। दिलड़ाना दान दीधा। મેં ના પાડી તોય મળવા ગઈ હતી ને દેવાને. લાજ વગરની શું કરવા મારી આબરૂ ધજાગરે ચડાવવા જ કહું છું. બેન બેન કહીએ છીએ તોય માનતી નથી. હવે જો ઘરની બહાર પગ મૂક્યો છે ને તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી, સમજી? કેમ હીરાભાઈ આજે કઈ ગુલતાન છો? હોય જ ને, આજે કંકુ ડોશી મુખી બાપા પાસે માગું કરી ગઈ. કોનું? કેસરનું? ભલે તે મારી થનાર બાબનું નામ લીધું તો જરા માનથી બોલાવતો જામજો. તારે હવે તો તારે કેસર બા કેવા પડશે. હીરાભાઈ નો આપણે સંગાત કર્યો. હીરાભાઈ તો આપણને એકલા મૂકીને એકલા બની જશે. અલા મગના, તું કેસરની સૈયર મેના હારે પૈણી જાને. આ એમની દોસ્તી ને આપણી દોસ્તી. છોડીને નવા ઘાટ ના બતાવો. હા 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 માજી છોડી ભારે નસીબદાર હો. મુખીનું ખોડું એમ કઈ રેડું પડ્યું છે. છોકરો લાખ રૂપિયાનો છે, લાખ રૂપિયાનો. તમે કેસરનું હીરા જોડે નક્કી કરી, બહુ જ સારું કર્યું. તમારી તો 71 પેઢીઓ તરી ગઈ. હા હા પણ એને લો બેન જુઓ. હા આ ને આ જુઓ ચૂડો. દેખાડો હરખી રીતે. હા આજો. આ વળી હું થયું? દેવાથી મોટો દાગીનો છે. મેના આ તારી સૈયરને સમજાવ કે આમ કેટલા દી સુધી કર્યા કરશે. આવતા શુક્રવારે તો લગન છે. આમ કેટલા દી સુધી ચાલશે? આલે આ જો તો ખરી. આપો આપો લ્યો. આ છડા આ બરાબર વજન કરજો. હો હા એ આમ જો, અરે આમ રાજા જેવો રાજા જો પાણીમાં બેસી જાય તો પછી આ સેનાપતિ તલવાર શું વીંજવાનો છે? અરે ભાઈ, જો હું તને ખાતરી આપું છું, હું ને મારી મેના તારી કેસરને ગમે તેમ કરીને લઈ આવશું. તું આમ હિંમત નહીં હારી જા. બરાબર. રાખ
બસ તને ચાલ હીરા ચાલ, મોડું થશે, પાછું મૌરતે વીતી જશે તો ઉપાધિના પોટલા. ચાલ. તું બધું સમજી ગઈ ને? હા, પણ હવે મને બધી સમજણ પડે છે. અવાજ કરમાં ગામમાં ઢંઢેરો પીટીશ ને તો લેવા દેવા વગરનો હું પીટાઈ જઈશ. હવે જલ્દી હાલો ને. કંકુ માસી, ઓહો ક્યાં હતી તું? કેસર તૈયાર થઈ ગઈ કે નહીં? તું જઈને ઝટ તૈયાર કરી આવ. અલી ઓય, આ મૂવી ઊભી જોયા શું કરો છો? બાર વરઘોડો તો આવી ગયો છે. કેસર આમ રડે છે શાની? હું આવી ગઈ લે. ચાલ આસુરુચિના, ચાલ આપણે જટ જઈએ. મારે આ લગ્ન જ નથી કરવાનું, પછી ઉતાવળ શું કામ કરું? અરે આમ જવા માટે નહીં, આમ જવા માટે. પાછળ દેવો ને કાનો આપણી રાહ જુએ છે. હા સાચે સાચે જ. ચાલ ચાલ જલ્દી કર. નમો શ્રી હરે બુદ્ધાય બરાબર વિધિ થવી જોઈએ. બરાબર. નમો શ્રી નારાયણ પાણી પધરાવી રહ્યો. બરાબર. બહુ સરસ ગોઠવાઈ વિડિયો બધી બરાબર કરાવજો હો. કૃષ્ણાય નમઃ. ઇન્દ્રાય આવાજ અમને અને વિધિ કરવામાં છે. 7 ફેરા થશે. એ 7 ફેરા લેવું છે કે જમણા આ પુષ્પ હાથમાં રાખો અને પુષ્પ પહેરાવી દો અને અહીંયા રાખો ભાઈ વાતું કરો અને કન્યા પધરાવાનો સમય થવા આવ્યો છે. બને કન્યા તૈયાર કરવા જાઓ અને તમે કન્યાને તમારી સાથે બાંધવા માટેનો સંકલ્પ કરી રહ્યા છો. અને જે કહેવાય છે કેસર અંદર નથી. શું થયું? કેસર નથી ગઈ. મારી વાત તો કેસર નાસી ગઈ? ક્યાં છે તમારી દીકરી કેસર? કેસર અંદર નથી. ઢાંકી લાગે છે. અરે કંકુબન, કંકુબન ક્યાં નાસી ગઈ? ઓલા હીરાને તારી હારે પરણું છું. હવે પરણે એટલે કુડી વાંદરી હારે. મારા બેટા પૈસાના જોરે બહુ જગ્યા હતા. મૂકીનું નાક કાપીને હાથમાં લઈ દીધું ને. એ ભાઈ હવે જલ્દી ઉપાડ, અમારો દેવો આ કેસરની વાટ જોતો છે. હા, ડોલી દડું ક્યાં લાડી, હાલો આપણે ઘેર. આટલા વર્ષોમાં આ હવેલીનું કોઈએ નાક કાપ્યું નથી. અરે કોઈ કાપે તો ખરું. અરે આ કંકુની છોડી કેસરે ભજે તો કર્યો ને. હવે કરે તો ખરી. અરે કરે શું કરી ગઈ અને આપણો હીરો લીલા તોરણે પાછો આવ્યો. મારે હવે એ દેવાને કેસરને શોધવા કેવી છે. મગ્ન શોધવા જ પડશે. હા હા,
ફાંસી દેવા માટે ખૂનીને પહેલો પકડવો પડે. તમે બધા સંભાળી લો. અરે ગમે તે આકાશ પાતાળ એક કરો, પણ મારી સામે દેવાન અને કેસરને હાજર કરો. દેવલાનું ખેતર અને ખોરડું બંને સળગાવી દો. અરે એનો દોસ્ત કાનો પણ દેખાતો નથી. મને તો એના જ કારસ્થાન લાગે છે. કેસર, દેવલો, કાનો અને પેલી મેના. હા, ચારેનો બદલો ના લઉં તો મારું નામ પણ હીરો નહીં. ના ના, અમે તમારું નામ હીરો બદલીને કાચ કે માટી રાખ્યું હોત ને તો સારું થાત. ના ના, મુખીનું નાક કવ્યું નાક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે તો ખરી થયું. હા, થઈ. ન થવાની થઈ. જોવા જેવી થઈ. વેટ એકની છોકરી મુખીનું નાક કાપી ગઈ. કાપી ગઈ ને. લગ્ન થઈ ગયા તો. લગ્ન થઈ ગયા અને સાજન ડાઘુ બનીને બાળીને પાછા ઘેર આવી ગયા. જોઈ લ્યો મહારાજ, ઉઠમણામાં આયા છો. હું તો ભાઈ હાટુ મહાદેવજીના મંદિરે મહારુદ્રી કરાવવા ગયો તો. મને ખબર નહીં કે અહીંયા રુદ્ર સ્વરૂપ હશે. એ મારા નાથ, એ ભગવાન, એ મારા વાલા, ત્રીજું લોતન ખુલે ને બાળીને બસમ કરે એ પહેલા ગમગા છંતી કરી જવા દે. ओम राधे गुरुगा सहस्रागा सहस्रात भूमभूतरवतत्वात् दिशतसाङ्गुलम्मा ओम पुरुषे वेदगुणकरं यद्भूतं यद्भाव्यं माहुतामृतस्येतानो यज्ञेन तिरोहति ओमेतावानसे महिमातो जायां च पूरुगा पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि ओम त्रिपादुर्दुदयपुरुषः प्रदोषे आभूत् पुनः ओम ब्रह्माय स्वाहा ब्रह्मणे આ બે જણા આ ગામમાં અને અહીંયા છે ને એની કોઈને ખબર નહીં પડવી જોઈએ. પૂછો કેમ? કેમ? અમારા ગામનો મુખી હાળો દૈત્ય જેવો છે. આ બે જણાની પાછળ ભૂતની જેમ પડી જશે. અરે કાનાભાઈ, કોઈને અણસાર પણ નહીં ગાવે. અમારું આ ગામ છે ને ફૂલ ભુલાવણી જેવું છે. ત્યાંથી ક્યાં નીકળે એની કોઈને ભાળ પણ ના પડે. અરે રામ, સાચું કોચ ગંગા, મારે તો હજી પડકે નથી કઈ. અરે કંકુબોન, હવે ચિંતા છોડો કહું છું. આ છોડી તો સુખી થઈ ગઈ. સુખી આ હીરા હારે એના લગ્ન ન થયા ને તે હારું જ થયું. નહીં જાણે મારી કેસર ને દેવો હશે ક્યાં. ઘડી માને એકલી મૂકી જતા એને જરાય વિચારે ના આવ્યો. એને જરાય સંત્યાય ના થઈ. આની કરતા તો મને મોત આવી જાય તો હારું. ઉપરવાળો છે ને 1000 હાથ વાળો, એને જે કઈ કર્યું હશે એ સમજી વિચારીને જ કર્યું હશે ને કંકુબા. પણ હું કહું છું કે આ મુખીને હીરો હવાર હાંજ મને આટલી પજવે છે તો દેવાને ને કેસરને તો છૂનું છૂઈ કરી નાખશે. માસી, માસી, મોઢું મીઠું કરાવો. દેવરે કેસર તો પરણી ગયા. તને કોણે કહ્યું કે છે લોકો? આ સારા સમાચાર તો કાનાએ મોકલાવે છે અને પાછું કેવડાવે છે કે એ લોકો ક્યાં છે એ વાત ખાનગી રાખવાની છે, નહીં તો ગામમાં બધાને ખબર પડી જાય. એ લોકો કઈ ગામ છે એ તો આપણને નથી જણાવ્યું. ચિંતા કરશો નહીં અને વાત બહાર જાય ને એ તો ખાસ કેવડાવ્યું છે. જેવું ટાળું પડશે કે તરત જ તમારા આશીર્વાદ લેવા આવી જશે. દેવા 2 મહિના થવા આવ્યા, ક્યાં લગી સંતાઈને રહેવાનું? એનો તો મને પણ વિચાર આવે છે કેસર. કાનાને ભાર બનીને આમ જ રહેવાનું? ના ના, હોતું હશે કંઈ. આપણે કંઈ ને કંઈ માર્ગ તો કાઢવો જ પડશે ને. તો એને ગામ પાછા જતા રહીએ, બધું ટાઢું પડી ગયું હશે. ના કેસર, હવે ગામ પરથી મારું મન જ ઉતરી ગયું છે. ન સગું નથી ગયું, ઓળખીતું, એ ગામ જ નથી જવું. પાછું ન કહું મુખી જોડે બાકડવાનું. એટલે તે ગામ કઈ મુખીના બાપનું ઓછું છે? એનો વળી ભોજ ન રાખવાનો. સાચું કહું, મને મારી બા બાપડી બહુ યાદ આવે છે. પેલો ધુતારો મારા કારસ્તાન ના કરી ગયો હોત તો એ જ પરિણાવત ને. બચારી મારા વગર જોડતી હશે.
એને જો મુખીના બચ્ચાએ કશું કર્યું છે ને તો એના ચામડા ઉતરી નાખીશ. તું નક્કાની ચિંતા કરે છે સર. જો કાલે કાનો આવવાનો છે નાટક જોવા. હા ત્યારે બધું વિચાર કરીને નક્કી કરીશું. હા અરે રમણીઓમાં રત્ન સમી મારી રંભા અહીં જ ઊભી છે. લાવ એને જરા વિસ્મય પમાડું. અરે કોણ હશે વારું? હું એકલી અબળાને કોણ આમ સતાવી રહ્યું છે? બી ગઈ? અરે શામા, આ તો હું છું, તારો બિહારી. બિહારી? પણ આ ઘરમાં તો નોકર, બિહારી નહીં પણ બાબુ. જવા દે ને વાત. બિહારી, સાચું કહેજે, આજે હું કેવી લાગુ છું? અરે મારા શેઠાણી, સમગ્ર સૃષ્ટિના સર્જનહારે સર્જેલી સુંદરતાનો સગડો સાર આજે તમારામાં જ સમાયેલો છે. એમ થાય છે કે મન ભરીને તને જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. અલ્યા બાબુ, તારી આંખો અને જીભ બંને પર રાખ કાબુ. કે લેડા પાર્કે છાપરે પતંગ ચગાવવામાં નળિયા ખાવા પડે, નળિયા. અગાઉ ઉભો રે. અલ્યા એરી મારી, એને મન ભરીને જોવાનું મન કદાચ થાય તો મને થાય, પણ તને કેમ એવું મન થયું? શેઠ, આ ઘરમાં તમે મને પોતાનો ગણ્યો અને મેં પણ આ ઘરની સગડી ચીજ મારી જ ગણી છે. એટલે આ તારી શેઠાણી કોઈ ચીજ છે? પ્રાણનાથ, બાબુની વાત જવા દો. મારી સામે જુઓ, આજે હું કેવી લાગુ છું? દિવાળીના આગલા દાડા જેવી. શું બોલ્યા? હું કાળી ચૌદશ જેવી લાગુ છું? અરે ગાંડી, કોઈ વાર કાળી ચૌદશ પણ કામણગારી હોય છે. મને તારી પાસે ઊભા રહેવાનો સમય નથી. આ મારા કાવડિયાની કચુંબરમાંથી સર્જાયેલો આ તારો શૃંગાર જોવાની મને જરાય ફુરસત નથી. હા, જામ્યો જામ્યો. બિહારી, જોયું ને તે? આ ઘરમાં મારું કેવું અપમાન થઈ રહ્યું છે. ખરેખર શ્યામા, વિધાતા કેવી ક્રૂર છે. યાદ છે તને? નાનપણથી જ આપણે તમારા ઘરમાં કદંબના વૃક્ષ જેવા કબાટ પાછળ કૃષ્ણ અને રાધા માફક રમતા. હા બિહારી, મેં તારી મનોહર મૂર્તિ મારા હૈયામાં પધાવી ભાવિ લગ્ન જીવનના સોહાગી શમણા આપણે સજાવ્યા. પણ આખરે માન, મોભો, પ્રતિષ્ઠા અને પૈસાના જોરે ગામના આ શેઠિયાએ તારા ગરીબ બાપ પાસે માંગું નાખ્યું અને પૂંજીનો પાલવ પકડીને પગભર થનારા પાપિયાએ આપણા પ્રેમના પંખીને પીંખી નાખ્યું. આજે એક જ ઘરમાં મારી દૃષ્ટિ સામે મારા મનનો માનેલો તું
નોકર તરીકે કામ કરે છે અને હું શેઠાણી બનીને તારા પર હુકમ ચલાવું છું. ના બિહારી ના, આ તો મોટો અન્યાય છે. શ્યામા, એ જ જગતનો ન્યાય છે. ગરીબ ખટ્ટા ખાય ધનિકનું ધાર્યું સગળું થાય. ગરીબ ખટ્ટા ખાય ધનિકનું ધાર્યું સગળું થાય. જગતનો આતે કેવો ન્યાય. ગરીબ ખટ્ટા ખાય ધનિકનું ધાર્યું સગળું થાય. જગતનો આતે કેવો ન્યાય. જુગાર માંડો જીવનનો ને મળ્યા હારના પાના પાના. અફળ ગયો અવતાર, અરે રે 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 રે. અફળ ગયો અવતાર પડે જ્યાં સઘળા દાવ નકામા નકામા. એ સાચું કહો છો. પૂંજીનો પાલવ પકડીને, પૂંજીનો પાલવ પકડીને પાપી પગભર થાય. જગતનો આતે કેવો ન્યાય. ગરીબ ખટ્ટા ખાય ધનિકનું ધાર્યું સગળું થાય. જગતનો આતે કેવો ન્યાય. કેવો ન્યાય. ગરીબ ખટ્ટા ખાય ધનિકનું ધાર્યું સગળું થાય. જગતનો આતે કેવો ન્યાય. જગતનો આતે કેવો ન્યાય. જગતનો આતે કેવો ન્યાય. ગરીબ ખટ્ટા ખાય ધનિકનું ધાર્યું સગળું થાય. જગતનો આતે કેવો ન્યાય. જગતનો આતે કેવો ન્યાય. જગતનો આતે કેવો ન્યાય. એમને ખબર નથી મારા હાથ કેટલા લાંબા છે. હું ચાહું ને તો એમને પાતાળમાંથી પણ શોધી શકું એમ છું. શું કહો છો? હા કહીએ છીએ. હા, આપણે એમને ગામ માણસો મોકલાવીને વેર વાળીશું. એમનું ધનોત પનોત કાઢી નાખીશું. હીરાભાઈ, કેસરને મારી નાખવાની તો પછી માં વેર ક્યાં મળ્યું? તમને બંગડી દીધી છે, બંગડી પાછી વાળવાની કે નહીં? હા, તમે સાવધાન રહેજો અને કેસરને ઉપાડી લાવજો. તો પછી દેવાના કાનાનું શું કરશું? સાફ કરી નાખો, ખતમ કરી નાખો, ફના ફાત્યા કરી નાખો. તો પછી ચાલો ઉપાડીએ. ચાલો, પણ જોજો કેસરને જીવતી લાવજો. હા, અને પેલા દેવા અને કાનાને તો એમને તો બાળીને થોડી રાખ લઈ આવીશું ડબ્બીમાં. પણ જો જરા પણ ગફલત કરી છે ને તો એ જ ડબ્બીમાં પાણી ભરીને ડૂબી મરવું પડશે. સમજાવ? જાઓ. કેસર,
હવે તું હાથ વેતમાં જ છે. શું થાય છે? કઈ નહીં. શું થાય છે તને? શું થાય છે? કઈ નહીં. પાણી આપું તને? હા, બેસ બેસ. લેવા દે ને હવે. ચાલ ને સુઈ જઈએ. ઊભી રહે 1 મિનિટ. આ જરા પતી જાય એટલે વાત પતે. ના હવે મને બહુ ઊંઘ આવે છે. ચાલ ને સુઈ જઈએ. ઊભી રહે, આ પતાવી દો. તને પેલો માળી યાદ આવે છે? માળી? કા માળી? કયો? શું પેલો આંબાવાડિયા વાળો? કયો આંબાવાડિયું? શું કયું આંબાવાડિયું? ખબર નથી? તું જેના માચડા પર ચડી ગઈને બધી લપાલપ કેરીઓ ખાધેલી એ આંબાવાડિયું. ખબર છે? કે પાવડો લઈને પાછળ દોડે. હા, પથરા મારી મારીને કેરીઓ ખાધી હતી જ ને. મેં પથરા મારેલા, કેરીઓ તે ખાધેલી. લુચ્ચી છે. તું લુચ્ચો. શું લુચ્ચો? પેલું બોલે, પેલું બોલે. કાચી કેરી પાકી કેરી, કાચી કેરી પાકી કેરી. ઝડપથી બોલ. કાચી કેરી પાકી કેરી, કાચી કેરી પાકી કેરી, કાચી કેરી પાકી કેરી, કાચી કેરી, કાચી કેરી, કાચી કેરી, કાચી કેરી, કાચી કેરી. શું થયું તને? હેડકી આવે ને 7 વાર ગણીને પાણી પી લે. શું પાણી પી લે? પાણી પી લે. હેડકી આવે ને તને? હા ના. તો શું આવે છે? હેડકી નથી આવતી. તો કોઈ આવવાનું છે ને એટલે ઉબકા આવે છે. શું કોઈ આવવાનું છે એટલે ઉબકા? સાચે? નાનાયકો, શું મોઢું લઈને આવ્યા છો મારી પાસે? મોઢા પર કાજલ લગાડીને ગધેડા પર ઊંધા બેસાડીને ગામમાં તમારો વરઘોડો ના કાઢું તો કહેજો મને. કેસરને ઉપાડી લાવ્યા છો એવું બોલતા શરમ નથી આવતી તમને? પણ અમે થોડીક વાર પૂરો ખાધો એટલી વાર મેં ક્યાં ગુમ થઈ ગઈ? ગુમ છે નહીં થઈ જાય. તહેવારે ગમે ત્યાંથી શોધી કાઢો. અને જો એ જીવતો હોય ને તો એને દેવો.
કેસર ક્યાં છે? આવ સારું થયું તું જ આવી ગયો. કહું છું મારી કેસર ક્યાં છે? અરે ભડના દીકરા જવાબ આપને તો ટૂંપો દઈને મારી નાખીશ. કહ્યું ને મને ખબર નથી. એ જોઈ શું રહ્યા છો? તારી જોડે શું લડું છોકરા? તારો બાપ તો ચીરી નાખત. જબાન સંભાળીને વાત કર. તારો દીકરો બરાબરી કરે એના તો છોડિયા ઉખેડી કાઢું. ખેલ બરાબરી નો હોય દેવરાજ. એ છબી આપી દે. મારી માને તારો ઓછાયો પણ ના પડવો જોઈએ. આ તારી માં છે? ચાલ તો તું જીત્યો ને હું હાર્યો. છોકરા જોડે રકઝક ન હોય. લે કોંગ્રેસ. વાહ, શાબાશ. દેવરાજને પકડીને તમે મોટી બહાદુરી બતાવી છે. પણ દેવરાજ જેવો આટલી આસાનીથી જીવતો પકડાયો? સર, મને પણ નવાઈ લાગે છે. એ મારા હાથે હારીને આટલો જલ્દી શરણે આવી ગયો. કારણ ગમે તે હોય, પણ દેવરાજને પકડ્યો એ જ મોટી વાત છે. થેન્ક યુ. આવ દીકરા આવ. આવી ગયો છું. જો ખબર છે શું છે? અરે પણ ચશ્મા વગર. લાવ મને આપ. પ્રખ્યાત ડાકુ દેવરાજની સુરજપુર પોલીસ ચોકીના યુવાન ઇન્સ્પેક્ટર સમીર સુધાકર દેસાઈના હાથે ધરપકડ. અરે વાહ દીકરા વાહ, તે તો કમાલ કરી. અરે વાહ બેટા, તે તો મારું નામ રોશન કર્યું છે ને. આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. વાહ વાહ વાહ. બાપનું નામ રોશન કરનાર દીકરા પર કયા બાપને ગર્વ ન હોય. આખરે દેવરાજ સમીરના હાથે જ પકડાયો. કમાલ કરી દીકરા, તે તો કમાલ કરી. જા અચ્છા પૂ જઈ તારી મમ્મીને બતાવજે. જ્યારે જાણશે કે દેવરાજ જેવા ખતરનાક રીતે પકડ્યો છે ત્યારે કેટલી ખુશ થશે. મમ્મી. આવી ગયો દીકરા? યસ, આવી ગયો છું. આજે છાપામાં મારો ફોટો આવ્યો છે. જો તો ખરી કેવા ભયાનક અને વિકરાળ માણસને મેં પકડ્યો છે. જોજે હા પાછી, જોઈને ગભરાઈ ન જતી. બેટા એને તને કઈ વગાડ્યું તો નથી ને? ના રે, તારો ફોટો મારી સાથે મારા પાકીટમાં હોય પછી કોઈની તાકાત છે કે મને હાથ લગાડે? જો હિયર. અરે એને ટીકે શું જોઈએ છે? અરે કોંગ્રેચ્યુલેશન્સ આપ મને. કમ ઓન મમ્મી. મમ્મી, યુ મસ્ટ કોંગ્રેચ્યુલેટ મી.
જીરપાવ તો મળે જ કે નહીં? જગદંબા હવે સવાર સુધી બાનમાં નહીં. દેવા 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 તું ક્યાં હતો? દેવા તારે કોણે પકડ્યો? મુક્તા. હું મુક્તા નહીં, કેસર છું. દેવાની હાર પૈણી છું. આની જેવી હમણાં ક્યાંક જોઈ. આ કોણ? આ મમ્મી મમ્મી હું તારો દીકરો સમીર. હા હા દેવા દીકરી. સમીર તે કોને મારા દેવાને પકડ્યો? હે? યુ મીન દેવરાજ એટલે મારા? હવે સમજાયું. ફોટો જોઈ કોણ છે પૂછી એ આસાનીથી પકડાઈ કેમ ગયા? દેવા મારું માનું તો આને દેવાને મળવા લઈ જાઓ, નહીં તો પછી આ સમીર ડોક્ટર એ વાત સાચી છે.
केसर ने देवाने देवाने केसर ने बात केसर ने देवाने देवाने केसर ने बात केसर ने देवाने देवाने केसर ने बात बात पति भाई बात देवा पति भाई बात बात पति भाई बात केसर ने देवाने देवाने केसर ने बात केसर ने देवाने देवाने केसर ने बात